સ્ટોક માર્કેટમાં લોકો પૈસા કમાવે છે, પણ 90% લોકો લોસ કેમ કરે છે? નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે સ્ટોક માર્કેટ શું છે અને બિગનર કેવી રીતે સ્ટાર્ટ કરે. જો તમે બિલકુલ નવા છો તો આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. આપણે સ્ટોક માર્કેટનું થોડું બેઝિક સમજીએ. સિમ્પલ ભાષામાં સમજાવું, જો તમે કોઈ કંપનીના શેર ખરીદો છો તો તમે તેની ઓનરશિપ પ્રાપ્ત કરો છો. એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદો છો તો તમે તેની કંપનીમાં હિસ્સેદારી પ્રાપ્ત કરો છો, તેના નફા નુકસાનના ભાગીદાર બનો છો. હવે જેમ કંપનીનો ગ્રોથ થશે તેમ તમારા પૈસાનો પણ ગ્રોથ થશે. કઈ રીતે સ્ટાર્ટ કરવું? તો સ્ટાર્ટ કરવા માટે તમારે 3 વસ્તુની જરૂર પડશે. એક છે ડીમેટ એકાઉન્ટ, બીજું છે ટ્રેડિંગ એકાઉન્ટ અને ત્રીજું છે બેંક એકાઉન્ટ. આજકાલ ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન અવેલેબલ છે ડીમેટ એકાઉન્ટ માટે. જેમાંની પ્રખ્યાત વાત કરીએ તો એન્જલ વન, જીરોદા, ગ્રો. તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ માટેની જે સ્ટ્રેટેજી છે એમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો, બ્લુ ચિપ કંપનીના શેરમાં જ ઇન્વેસ્ટ કરો અને એસઆઈપી સ્ટાઇલથી ઇન્વેસ્ટ કરો. એક્ઝામ્પલ, દર મહિને 1000-2000 રૂપિયાના શેર ખરીદો અને 5 થી 10 વર્ષ માટે મૂકી રાખો, જે તમને લોંગ ટર્મમાં મોટું ફંડ બનાવી આપશે. અને સમયાંતરે કંપની દ્વારા જે ડિવિડન્ડની જાહેરાત થશે એ પણ તમને મળશે. કઈ મિસ્ટેક્સને એવોઇડ કરવી? બિગનર લોકો જે મિસ્ટેક્સ કરે છે એની વાત કરીએ. જેમ કે આપણે વાત કરી કે 90% લોકો લોસ કેમ કરે છે, તો 3 ભૂલો સૌથી મહત્વની છે જે દરેક બિગનર કરતા હોય છે. કોઈના દ્વારા જણાવેલી ટિપ્સ ઉપર ભરોસો કરીને રોકાણ કરી દે છે, અધૂરા નોલેજ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે અને સૌથી અગત્યની, ઝડપથી પૈસા બનાવવાની લાલચ. સવારે ઇન્વેસ્ટમેન્ટ કરીને બપોર અથવા સાંજ સુધીમાં કરોડપતિ બની જવું છે. આ 3 વસ્તુ એવોઇડ કરશો તો તમે સેફ રહેશો. જો તમને આ વિડીયો મદદગાર લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે કે નહીં, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને 2 સ્ટોક્સ ફોર ધ બિગિનર બતાવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.